નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે આ 27 તારીખ વરસાદ ઘણા બધા વિસ્તારમાં પડ્યો, ઘણા બધા વિસ્તારમાં હેવી વરસાદ પડ્યો. જેમાં જોઈએ તો કે અમદાવાદ છે, આણંદ, ખેડા છે, આ બધા જિલ્લામાં 15 ઇંચ, 20 ઇંચ, 22 ઇંચ સુધી વરસાદ પડ્યો. બનાસકાંઠાનો વિસ્તાર જોઈએ તો કે વાવ, થરાદ, દિયોદર, ભાભર, ત્યાં પણ 15-20 ઇંચ. ત્યાર પછી પાટણ જિલ્લામાં પણ ઘણો બધો એવો વરસાદ પડ્યો કે જે નુકસાની પણ થઈ શકે. જ્યારે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં અમુક જે તાલુકામાં 2 થી 3 ઇંચ છે, અમુકમાં 1-1.5 ઇંચ વરસાદ છે. પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે કપાસ હોય કે મગફળી હોય કે મરચી હોય કે જે આપણે જોયું કે 4-5 દિવસ સુધી સતત ટાઢોળું રહ્યું, ઠંડુ વાતાવરણ રહ્યું. હવે જેવી કે સતત પાણીને હિસાબે જે મૂળમાં ઓક્સિજન મળવું જોઈએ, ઓક્સિજન બંધ થઈ ગયો ત્યારે એટલે કે સુકારો દેખાય છે કે જેને આપણે પેરાવિલ્ડ તરીકે ઓળખીએ છીએ અથવા ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની ફૂગ છે. હવે આ ફૂગ ડેવલપ થવામાં જ્યારે આપણે એની વરાપ નીકળે અને તડકી પડે ત્યારે પણ આ જે છે એ ફૂગ થોડોક એટેક વધારે કરે અને ત્યારે પણ સુકારાના પ્રશ્નો વધતા જાય. હવે આના માટે આમ જોઈએ તો કે પેલી તો કલ્ચરલ પ્રેક્ટિસ એટલે કે જેમ ખેતરમાંથી પાણી નીકળી જાય અને ત્યાર પછી આંતરખેડ કરવામાં આવે અને મૂળ પાસે ઓક્સિજનની અવર જવર થાય એમ રિકવરી આવે. બીજું કે જ્યારે રાસાયણિકની વાત કરીએ તો કે રાસાયણિકમાં મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ એટલે કે લીમાર્ક જે છે એ આપણે 35 થી 40 ગ્રામ રાખી એનું ડ્રેન્ચિંગ પણ કરી શકીએ, છંટકાવ પણ કરી શકીએ. ઘણું બધું જો આપણે પછાટે પાણી ભરાણું હોય અને એ જ જગ્યાએ સુકારો હોય અને કપાસ જેવો પાક હોય તો એને આપણે આમ પગેથી થડ પાસે થોડુંક દબાવી દઈએ તો પણ એમાં આપણને થોડુંક એમાં રાહત મળે છે, ફાયદો થાય છે. બીજું કે કપાસ જેવા જે અંતરવાળા પાક હોય તો એમાં આપણે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ, મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝિમ કે કોઈ પણ આવી ફૂગનાશક છે કે જેમ કે એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન એટલે કે એઝોમસ છે એ પંપે 40 ગ્રામ અથવા લીમાર્ક છે એ પંપે 35 થી 40 ગ્રામ રાખી અને આપણે ડ્રેન્ચિંગ કરવાથી પણ થોડો ઘણો આપણને એમાં ફાયદો થાય છે, છંટકાવ કરવામાં પણ એમાં આપણને ફાયદો થાય છે. બીજું કે જ્યારે એટેક આવી જ ગયો હોય અને ત્યારે આપણે જો બેક્ટેરિયા નાખવા જઈએ તો બેક્ટેરિયામાં થોડીક વિધિ પ્રોસિજર મોડી થઈ છે. આપણે જેમ અગાઉ વાત કરતા હતા કે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે એ અગાઉ જ્યારે વરસાદી માહોલ ચાલુ થાય અને નાખેલા હોય તો આપણને એમાં થોડીક રાહત મળે. પણ તાત્કાલિક રિઝલ્ટ મેળવવા માટે જે આપણે વાત કરી કે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ છે એ પંપે 40 ગ્રામ અને અથવા એઝોમસ જે છે કે એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલ છે એ પંપે 40 ગ્રામ રાખી એનો છંટકાવ પણ કરી શકાય અને ડ્રેન્ચિંગ પણ કરી શકાય. બીજું અત્યારે છોડ ટ્રેસમાં હોય એટલે કોઈ પણ માઇક્રોન્યુટ્રન્ટ છે, ખાતર છે એ કાંઈ આપવાની જરૂરિયાત રહેતી નથી. પણ પીજીઆર તરીકે કોઈ પણ સારું એક વર્ધક કે જેમાં આપણે સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ એટલે કે લેન્ટેના જે છે એ પંપે 30-35 મિલી રાખી અને છંટકાવમાં અથવા ડ્રેન્ચિંગમાં આપણે એનો ઉપયોગ કરી તો છોડની થોડીક રિકવરી એમાં વહેલી આવે. તો આવી રીતે જે પણ જગ્યાએ પાણીનું ભરત હોય છે એટલે વરસાદ રહી ગયા પછી પાણી જો નિકાલ થઈ જાય તો જ એમાં સારું એવું પરિણામ મળે. ઘણી વખત એવી પણ કોમેન્ટ આવતી હોય કે ભેરા પાણીમાં પાક થાય એવી વાત કરો, પણ એ બધી જ્યારે મગફળી અને કપાસ હોય એ કોઈ દી શક્ય નથી. ડાંગરનો જે કુદરતે આપણને પાક ચોખાનો જે આપેલો છે એ ભેરા પાણીમાં જ થાય એવું છે. શિંગોડા છે એ પણ ભેરા પાણીમાં થાય એવું છે. એટલે જે કોઈ પાક હોય એ પાકની અલગ અલગ પ્રકૃતિ હોય, કોઈ પાણી સામે ન ટકી શકતા હોય, કોઈ વધુ પાણીએ થતા હોય, કોઈ ઓછા પાણીએ થતા હોય, તો આવી રીતે અલગ અલગ એની પ્રકૃતિ હોય છે. તો આ હતી આપણે અત્યાર સુધીની કે જે અત્યારે 2-4 દિવસથી અમુક ખેડૂતોના ફોટા આવે છે એ ફોટા ઉપરથી જોઈએ તો કે જે પેરાવિલ્ડ સુકારો છે એનો પ્રભાવ વધતો જાય છે. વિશેષ માહિતી માટે આપણને જે ડિસ્પ્લે ઉપર નંબર બતાવવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે તમારા પાકના ફોટા અને શું પ્રોસિજર કરી એની વિગત લખીને મોકલશો તો પણ એમાં રિપ્લાય તમને આપવામાં આવશે. વિશેષ માહિતી માટે તમે એમાં ફોન કરી પણ તમે માહિતી મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.